माता की जय बोलो, भारत माता की जय बोलो, भक्त मंडळ की जय गौ माताની સેવા એટલે માતાની સેવા. જે ગૌ માતાની ગૌત્રીની સેવા કરે છે એ માતાજીની સેવા કરે છે. અને માની સેવા એ ગૌ માની બે માઉં, એક જન્મ દેનારી અને ગૌ માતા અને એક ભૂમિ માતા. જે ગૌ માતાની સેવા કરે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ એ ગામને પણ ધન્યવાદ છે કે જે ગૌ માતાની સેવા કરી રહ્યા છે. એ ગામને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આલે. જ્યાં ગૌશાળા હોય ત્યાં, ગમે અહીંયા ગૌશાળા હોય, પણ ગૌ એક આપણો ધર્મ છે. ગૌની સેવા કરવી એ આપણો ધર્મ છે. અને ગૌ છે ને એ એટલો બધો એનામાં ગુણ છે ને કે એની સેવા કરતાં આપણા અનેક પ્રકારના શરીરના રોગો પણ એના દૂધથી મટે છે. અને એના ગૌમૂત્રથી પણ આપણા શરીરના રોગો મટે છે. એવી ગૌશાળા માટે આપણે જે ઘાસચારાની સેવા કરો છો એ સૌને આપણી વિનંતી છે, નમ્ર વિનંતી છે કે ગાયની સેવા કરવી. અને જે મળે તે આપણને જે મળે એ, જો ઘાસચારો ન મળે તો આપણને જે પૈસા મળે તે પૈસા નિમિત્તે આપણે ગૌની સેવા કરવી. અને ગૌની સેવા છે એ જ માત્ર આપણો ધર્મ છે. મનુષ્યનો ધર્મ પહેલો જ ધર્મ છે ગૌ સેવા. અને આગે પણ ઋષિમુનિઓ પણ ગૌની સેવાઓ કરતા. અને આજે પણ આ ગૌની સેવાઓ પણ જે કરી રહ્યા છે એ યોગ મંડળ, જે એમનું આખું મંડળ છે એ ગાયની સેવા કરે છે, એ ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે. અને એ પરિવારને ધન્યવાદ. અને જે આપણે આ જે ગૌશાળાની જાહેર ભરાવી છે એ પણ આ સેવા માટે આપી છે. એ બુરીડા ગૌશાળા ચાલે છે. અને એમાં આખું પરિવાર, ગ્રામજનો આખા પરિવાર છે. એટલે કે 18 વર્ણની અંદરમાં સેવા કરી રહ્યો છે. એ પરિવારને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા, જય ગૌ માતા.